માંડવી એપીએમસી ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કાર્ય પૂર્ણ થતાં માંડવી તાલુકા કિસાન સંઘ દ્વારા કંપનીના કર્મચારીઓનો સન્માન કરાયો। માંડવી તાલુકા કિસાન સંઘે એપીએમસીના તમામ કર્મીઓનો તેમજ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો સારો સહયોગ મળતા આભાર માન્યો હતો। સરકાર શ્રી દ્વારા વર્ષ 2024-2025ની ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કાર્ય 1 લાખ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા તારીખ 5/12/2024ના માંડવી એપીએમસી ખાતે ખરીદી શરૂ કરાઈ હતી અને 2/1/2025ના ખરીદી પૂર્ણ કરવામાં આવી ત્યારે કંપનીના જવાબદાર રમેશભાઈ ભવાનભાઈ બોડા અને જમીનભાઈ કલોલા અને સમગ્ર ટીમની આભાર વિધિ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય કિસાન સંઘ માંડવી તાલુકાના પ્રમુખ શ્રી રતિલાલભાઈ રાબડિયા, મંત્રી શ્રી વસંતભાઈ સેંગાણી, કોષાધ્યક્ષ કિશોરભાઈ કેરાઈ, જિલ્લાના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ પોકાર, શામજીભાઈ રાજાણી વગેરે ખેડૂતો સાથે રહીને આભાર વિધિનો કાર્યક્રમ યોજાયો હતો। ઓનલાઈન અરજીઓ 608 હતી, જેમાં 591 ખેડૂત ખાતેદારોએ જેનો લાભ લીધો હતો। ટોટલ 2077 મેટ્રિક ટન મગફળીની ખરીદી માંડવી કેન્દ્ર પરથી કરવામાં આવી હતી। આગામી 2-3 દિવસોમાં મુન્દ્રા એપીએમસી ખાતે પણ ટેકાના ભાવે ખેડૂતો માટે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરાશે। બલરામ ભગવાન કી જય। હવે કામગીરીમાં આ વખતે ટેકાના ભાવે સરકારે જે ખરીદીના જાહેર કરી એ પ્રમાણે અહીંયા માંડવી તાલુકામાં ખરીદી થોડીક મોડી ચાલુ થઈ, પણ આપણા ધારાસભ્ય મામલતદારશ્રી, એપીએમસીના કર્મચારીઓ અને ભારતીય કિસાન સંઘ સૌ સાથે મળીને વહેલી તકે ખરીદી થાય એ પ્રમાણે પ્રયાસ કરીને ખરીદી શરૂ થઈ। આજે ખરીદી પૂર્ણ પર થઈ। એ ખરીદીમાં જે રાજકોટ વિસ્તારથી જે પ્રોડ્યુસર કંપનીએ જે અહીંયા ખરીદી કરી એ સારી રીતે કામગીરી થઈ હતી। અને બીજું કે સરકારે ટેકાના ભાવે જાહેર કરેલી ખરીદી ખરેખર હું આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે અત્યારે મગફળીના ભાવ સાવ 2000થી 2200 થઈ ગયા છે। તો સરકારે એવું કરવું જોઈએ કે ટેકાના ભાવ જો સરકાર જાહેર કરતી હોય અને જો વેપારીઓ સાવ નીચા ભાવની લેતા હોય તો સરકારે જો ટેકાના ભાવ જાહેર કરેલા હોય અને જો વેપારીઓ નીચા ભાવે લેતા હોય તો એ વેપારીઓ ઉપર એક્શન લેવું જોઈએ, કારણ કે સરકારે ટેકાના ભાવ જો જાહેર કરતી હોય અને વેપારી એનાથી નીચા લેવો જ ન જોઈએ। અમારી માંગ એ છે તો આવતા સમયમાં સરકાર ઘઉં અથવા રાયડો અથવા મગફળી જે ટેકાના ભાવ જાહેર કરે છે એનાથી નીચા કોઈ વેપારી ભાવમાં લે નહીં, એવી સરકારે એના ઉપર પકડ રાખવી જરૂરી છે। કારણ કે આ ટેકાના ભાવ કંઈ સરકાર છે ને ટેકાના ભાવ આપે છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ જો સરકાર જાહેર કરે, કારણ કે એના ઉપર ખર્ચો કેટલો આવે છે ખેડૂતોના એના ઉપર બધું સર્વેક્ષણ કરી અને જો સરકાર જો વધારે સરકાર ખેડૂતોના લાભ આવે એવી આપણા માધ્યમથી હું તમને સરકારને જાહેર જણાવું છું। આપણે 1 લાખ ફાર્મર પ્રોડ્યુસર કંપનીએ જે માંડવીમાં ખરીદી શરૂ કરી એ સારી કામગીરી હતી। અમારે માંડવી તાલુકામાં કુલે 608 રજીસ્ટ્રેશન ખેડૂતોએ કરાવેલું હતું અને ખાતેદારોએ 591 ખાતેદારોએ મગફળી અહીંયા ભરાવી છે અને ટોટલ 59,300 જેવી મગફળી બોરીએ અહીંયા ખરીદી થઈ છે। હવે આ એક્સેલ કંપની હવે આવતીકાલથી અથવા 2 દિવસ રહીને મુન્દ્રામાં પણ ખરીદી, હું મુન્દ્રાના ખેડૂતોને હું આહવાન કરું છું કે જે મગફળી જે રજીસ્ટ્રેશન કરાવેલું હોય એ અહીંયા જે કંપની ત્યાં મુન્દ્રામાં ભરાવા જે મગફળી લેવા ખરીદી કરવા આવે છે એમનો સાથ સહકાર આપી અને મગફળી ભરાવે। તો બધાને જય બલરામ। અને મારો પરિચય આપું તો માંડવી તાલુકામાં ભારતીય કિસાન સંઘની અંદર મંત્રીની જવાબદારી છે અને આપણે અહીંયા માંડવી મુન્દ્રાની અંદર જે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે છે એમનો પણ અહીંયાથી હું આભાર માનું છું કે ખરીદી વખતે પણ એ લોકો હાજર રહ્યા હતા અને વચ્ચે પણ એ લોકોએ રાઉન્ડ મારીને મુલાકાત લીધી હતી। અને એક્સેલ પ્રોડ્યુસર કંપની પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ એમનો પણ દિલથી આભાર માનું છું કિસાન સંઘ વતી કે સારો એવો ખેડૂતોને રિસ્પોન્સ આપ્યો અને બહુ સહેલાઈથી જેમ ખેડૂતોને તકલીફ ન પડે એવી રીતે એ લોકોએ ખરીદી કરી અને લગભગ રતિલાલભાઈએ કીધું એ હિસાબે 608 જેટલી ઓનલાઈન અરજીઓ હતી, એમાંથી 591 ખાતેદારોએ લાભ લીધો છે અને 2077 મેટ્રિક ટન
મગફળીની ખરીદી આ કેન્દ્રમાંથી થઈ છે અને ધારાસભ્યશ્રીનો, એપીએમસીનો અને કંપનીનો એક્સેલ કંપની 1 લક્ષ કંપનીનો અહીંથી ભારતીય કિસાન સંઘ માંડવી તાલુકા વતી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અત્યારે જે કાંઈ આ જે પ્રોડ્યુસર કંપની દ્વારા જે ખરીદી કરવામાં આવી એ ખેડૂતોએ વધારે લાભ લીધો ને આપના માધ્યમથી હું જણાવું કે આ સરકારશ્રી જ્યારે ટેકાના ભાવ કરે તે આપણે વધારેમાં વધારે રજીસ્ટ્રેશન આપણે કરાવીએ એ દરેક ખેડૂતોને મારી અપીલ છે. અને બાકી બીજું ખેડૂતોને આ ટેકાનો ભાવ જે છે એ તો આપણે કહીએ કે ટેકો છે, ટેકો પડી ન જાય એના માટે ટેકો દેવામાં આવે. તો આ પ્રોડ્યુસર કંપની દ્વારા જે કાંઈ ખરીદી થઈ એનો સ્ટાફની કામગીરી એક સારામાં સારી કામગીરી હતી. અમારો અહીંયા અવારનવાર એના સાથે પરિચય હતો જ, પણ કોઈ પણ ખેડૂતોને કે આજ દિવસ કોઈ કાંઈ ફરિયાદ ના આવી સારામાં સારી થઈ. તો દરેક ખેડૂતોને હું અપીલ કરું છું કે આવતા સમયની અંદર જે રજીસ્ટ્રેશન સરકારના ટેકાના ભાવનું કે જે કાંઈ ખરીદ્યું છે વધારેમાં વધારે આપણે રજીસ્ટ્રેશન કરાવીએ તો શું કહે કે આપણે આવે તેવી અતિવૃષ્ટિ હોય કે ત્યાં હોય ત્યારે આપણે વધારેમાં વધારે લાભ થાય એવી હું દરેક ખેડૂતોને અપીલ કરું છું કે વધારેમાં વધારે આપણે રજીસ્ટ્રેશન કરાવીએ. અત્યારે ઘઉંની પણ જાહેરાત થઈ ગઈ છે તો આ 1 તારીખથી ઘઉંનું પણ રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તો આપણે વધારેમાં વધારે ઘઉંનું પણ રજીસ્ટ્રેશન વધારેમાં વધારે કરાવીએ કે જેથી આપણે સેન્ટર પણ જલ્દી ફળવાય અને ખરીદી પણ આપણી સારી થાય અને વચ્ચેથી આ ઓછો લાભ લે એવી હું આપના દ્વારા દરેક ખેડૂતોને અપીલ કરું છું. મારું નામ જયદીપ કામરિયા છે. અમારી કંપની એકલક્ષી ફાર્મર પ્રોડ્યુસર કંપની છે જે આ વર્ષની સરકારી ટેકાના ભાવની ખરીદી માંડવી તાલુકાની અમને સોંપવામાં આવી હતી. જે કામગીરી બધા યાર્ડ એપીએમસીના સહયોગથી, કિસાન સંઘના સહયોગથી અને બધા ખેડૂતના સહયોગથી બહુ સારી રીતે સંપૂર્ણ થયેલ છે. બહુ સારો ખેડૂતનો પ્રતિસાદ મળ્યો. અહીંયા બધું વ્યવસ્થિત પૂર્ણ થઈને વધુમાં વધુ ખેડૂતને લાભ મળ્યો છે અને હજી આવતા વર્ષે વધુમાં વધુ ખેડૂત સરકારી ટેકાના ભાવમાં લાભ લે એવી આશા છે. 20 દિવસ જેવી કામગીરી ચાલી છે અને કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે અને હવે કામગીરી આગળ મુન્દ્રા તાલુકામાં ચાલુ થશે. અમારી ટીમમાં રમેશભાઈ છે, જયેશભાઈ છે, જયમીનભાઈ છે, વિજયભાઈ છે, ચિરાગભાઈ છે, બધાનો ટીમ આખી અને કિસાન સંઘનો પણ જ્યાં સાથ સરકાર જોતો તો ત્યાં મળેલો છે. બધાને સરખી રીતે ન્યાય આપીને કામ કરેલું છે.